નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઈ લર્નિંગ પ્રોગ્રામ શ્રી એસએન વિદ્યાલય વતી હું જાની વિમલભાઈ આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે આજના આપણા વિડીયો લેક્ચરમાં આપણે નિયમનપત્ર ચેપ્ટર નંબર 5 ભાગ 2 એનો છેલ્લો પ્રશ્ન આવેદનપત્ર અને નિયમનપત્ર વચ્ચેનો તફાવત 4 અથવા 5 માર્કમાં પૂછી શકાય તેવો પ્રશ્ન છે મિત્રો। તો ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે અને પરીક્ષામાં પણ આપણે આ પ્રશ્ન પૂછી શકાય છે। અત્યાર સુધીના આપણા આ પ્રકરણમાં આપણે નિયમનપત્રનો અર્થ ચર્ચા કરી 5.1 અને એની સાથે એનું મહત્વની ચર્ચા કરી। ત્યારબાદ નિયમનપત્ર અંગે કંપની ધારાની જોગવાઈઓ એની આપણે ચર્ચા કરી। ત્યારબાદ નિયમનપત્રમાં આવરી લેવામાં આવતી વિગતો એની આપણે ચર્ચા કરી। આ 3 પ્રશ્ન આ વર્ષના આપણા કોર્સમાં 70% કોર્સ જે પૂછાવાનો છે તેમાં આ પ્રકરણમાંથી આ પહેલા 3 પ્રશ્નો આપણે તૈયાર કરવાના છે। આમ 4 પ્રશ્ન: નિયમનપત્રનો અર્થ, નિયમનપત્રનું મહત્વ આ 5.1માં, ત્યારબાદ 5.2 નિયમનપત્ર અંગે કંપની ધારાની કાનૂની જોગવાઈઓ જણાવો, તે પ્રશ્ન આપણે તૈયાર કરી ગયા। ત્યારબાદ 5.3 નિયમનપત્રમાં આવરી લેવામાં આવતી વિગતો, એ આ 3 પ્રશ્ન એટલે કે 4, 5.1, 2 અને 3, અને એમાં કુલ 4 પ્રશ્નો આપણે તૈયાર કર્યા જે પૂછાવાના છે। ત્યારબાદ 5.4 કઈ કંપનીએ નિયમનપત્રનો અપનાવે અથવા નિયમનપત્રને બદલે તેના અલગ અલગ ટેબલ્સ અપનાવવા પડે। નિયમનપત્ર માટેના ટેબલ્સ, જો શેરમૂડીથી મર્યાદિત કંપની હોય તો તેણે ટેબલ F અપનાવવું પડે। બાંયધરીથી મર્યાદિત કંપની અને જવાબદારીવાળી હોય, શેરમૂડીથી મર્યાદિત જવાબદારીવાળી, તો તેણે ટેબલ G અને એની સાથે ટેબલ F અપનાવવું પડે। બાંયધરીથી મર્યાદિત અને શેરમૂડી ન ધરાવતી હોય તેવી કંપનીએ ટેબલ H નિયમનપત્ર માટેનું અપનાવવું પડે। જ્યારે અમર્યાદિત જવાબદારીવાળી કંપની જે શેરમૂડી ધરાવતી હોય તેણે ટેબલ I અને એની સાથે ટેબલ F, અને અમર્યાદિત જવાબદારીવાળી કંપની જે શેરમૂડી ધરાવતી ન હોય તો તેણે ટેબલ J એની સાથે ટેબલ H અપનાવવું પડે। તો આ પ્રશ્ન આપણે જે તૈયાર કર્યો એ પૂછાવાનો નથી। ત્યારબાદ નિયમનપત્રમાં ફેરફાર કેવી રીતે થઈ શકે, નિયમનપત્રમાં ફેરફાર કરવા માટેની બાબતો, તો એ આપણે અભ્યાસ કર્યો। ત્યારબાદ નિયમનપત્રમાં ફેરફાર કરવા અંગે સેક્રેટરીની ફરજો આગળના આપણા વિડીયો લેક્ચરમાં, અને લાસ્ટમાં આપણે આગળના વિડીયો લેક્ચરમાં આંતરિક વહીવટનો સિદ્ધાંતનો અર્થ આપણે ચર્ચા થઈ હતી। પણ ટેબલ F, G, H, I અને J આ બધી કંપનીઓ માટેના જે ટેબલ્સ છે એ આપણે પરીક્ષા માટે તૈયાર નથી કરવાના, માત્ર આપણે સમજવા પૂરતો આ પ્રશ્ન તૈયાર કરેલા। ત્યારબાદ 5.5 નિયમનપત્રમાં ફેરફાર, એ પણ આપણે પરીક્ષા માટે તૈયાર નથી કરવાનો। ત્યારબાદ નિયમનપત્ર અંગે સેક્રેટરીની ફરજો, એ પણ આપણે પ્રશ્ન તૈયાર કરેલો, પણ પરીક્ષા માટે આપણે તૈયાર કરવાનો નથી। ત્યારબાદ આંતરિક વહીવટનો સિદ્ધાંત, એ પણ પરીક્ષા માટે આપણે તૈયાર કરવાનો નથી। હવે આપણો છેલ્લો પ્રશ્ન છે પેજ નંબર 110 ઉપર, આવેદનપત્ર અને નિયમનપત્ર વચ્ચેનો તફાવત। તેમાં સૌથી પહેલો પોઈન્ટ મિત્રો, કંપનીની નોંધણી। તો કોઈ પણ કંપની નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે આવેદનપત્ર બનાવવો ફરજિયાત છે। દરેક કંપનીએ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે આવેદનપત્ર બનાવવું ફરજિયાત છે। કે કોઈ પણ કંપની હોય, જો એણે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું હોય તો એને આવેદનપત્ર બનાવવું ફરજિયાત છે। જ્યારે સામે જે કંપની શેરમૂડીથી મર્યાદિત હોય એવી કંપનીએ નિયમનપત્ર બનાવવું ફરજિયાત નથી।
બરોબર. જો દસ્તાવેજ ન બનાવે એટલે નિયમન પત્ર ન બનાવે તો ટેબલ એફ અપનાવી શકે. શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપની માટે નિયમન પત્ર મરજિયાત છે. તો તેના બદલે શું અપનાવી શકે? ટેબલ એફ અપનાવી શકે. આ ના લખો તો ચાલશે, સમજવા માટે છે. આ પહેલો પોઈન્ટ. ત્યારબાદ બીજો પોઈન્ટ. બરોબર. દરેક કંપનીએ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે આવેદનપત્ર બનાવવું ફરજિયાત છે, જ્યારે સામે શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની, જે જાહેર કંપની છે ખાસ, એના માટે નિયમન પત્ર મરજિયાત છે, ફરજિયાત નથી. જો એ ટેબલ એફ અપનાવે તો નિયમન પત્રનું ફોર્મ એને ભરવું જરૂરી નથી. નોંધણીની જરૂરિયાત. તો કંપની રજિસ્ટ્રાર પાસે આવેદનપત્ર નોંધાવવું ફરજિયાત છે, અને સામે જો ટેબલ એફ અપનાવે કોઈ કંપની તો તેણે નિયમન પત્ર નોંધાવવો જરૂરી નથી. કંપની રજિસ્ટ્રાર પાસે આવેદનપત્ર નોંધાવવું ફરજિયાત છે. સામે જો કંપની ટેબલ એફ અપનાવે તો નિયમન પત્ર નોંધાવવું ફરજિયાત નથી. આપણે આ રીતે બનાવી દઈએ પોઈન્ટ. બુકમાં જે રીતે આપ્યું થોડુંક એનાથી અલગ બનાવીએ એટલે આપણે સરળતાથી યાદ રાખી શકીએ. સામે મહત્વ તો આવેદનપત્ર એ કંપનીનો પાયાનો મૂળભૂત મુખ્ય દસ્તાવેજ છે, જ્યારે નિયમન પત્ર એ કંપનીનો આંતરિક વહીવટ અંગેનો દસ્તાવેજ છે. આવેદનપત્ર કંપનીનો પાયાનો દસ્તાવેજ છે, જ્યારે સામે નિયમન પત્ર કંપનીનો આંતરિક વહીવટ દર્શાવતો દસ્તાવેજ છે. આપણે આ રીતે બનાવી દઈએ કે કંપનીનો આંતરિક વહીવટ એ નિયમન પત્રના આધારે નક્કી થાય, અને કોઈ પણ કંપનીની સ્થાપના કરવા માટેનો મહત્વનો દસ્તાવેજ એટલે આવેદનપત્ર, જે પાયાનો દસ્તાવેજ કહેવાય. ઉદ્દેશ્ય આવેદનપત્ર કંપનીની પ્રવૃત્તિનું કાર્યક્ષેત્ર, કંપની શું કાર્યક્ષેત્ર કરશે, કયા કાર્યક્ષેત્ર માટે અસ્તિત્વમાં આવી છે તે આવેદનપત્ર દ્વારા નક્કી થાય, જ્યારે નિયમન પત્ર છે એ કંપનીનો આંતરિક વહીવટ કેવી રીતે ચાલશે તે નક્કી કરે છે. એટલે ઉદ્દેશ્ય તો આવેદનપત્ર કંપનીની પ્રવૃત્તિઓનું કાર્યક્ષેત્ર નક્કી કરે છે. સામે નિયમન પત્ર કંપનીનો આંતરિક વહીવટ કેવી રીતે ચાલશે તે નક્કી કરે છે.
પાંચમો પોઈન્ટ છે ફેરફાર. તો કે આવેદનપત્રમાં સહેલાઈથી ફેરફાર ન થઈ શકે મિત્રો. આવેદનપત્રમાં ફેરફાર કરવા માટે લાંબી અને ખર્ચાળ વિધિ કરવી પડે. એમાં સહેલાઈથી ફેરફાર ન થઈ શકે. ખાસ ઠરાવ પસાર કરી, લાંબી અને ખર્ચાળ વિધિ કરી અને પછી જ આવેદનપત્રમાં ફેરફાર થઈ શકે. જ્યારે નિયમનપત્રમાં સહેલાઈથી ફેરફાર થઈ શકે. શેર હોલ્ડરોની સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર કરી અને નિયમનપત્રમાં સહેલાઈથી ફેરફાર કરી શકાય છે. આપણે માત્ર આટલું જ યાદ રાખશું કે આવેદનપત્રમાં સહેલાઈથી ફેરફાર થઈ શકતો નથી. સામે નિયમનપત્રમાં સહેલાઈથી ફેરફાર થઈ શકે છે. બરોબર છે. તો પહેલા 5 પોઈન્ટ આપણે જોઈ લઈએ, ત્યારબાદ બીજા 5 પોઈન્ટ. કંપનીની નોંધણી વખતે નોંધણીનું પ્રમાણપત્ર મેળવતી વખતે આવેદનપત્ર બનાવવું ફરજિયાત છે. જ્યારે શેરમૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની માટે, જાહેર કંપની માટે નિયમનપત્ર ફરજિયાત નથી. જો એ ટેબલ એફ અપનાવે તો જરૂરી નથી. નોંધણીની જરૂરિયાત કંપની રજિસ્ટ્રાર પાસે આવેદનપત્ર નોંધાવવું ફરજિયાત છે. જ્યારે કંપની ટેબલ એફ અપનાવે તો નિયમનપત્ર નોંધાવવું ફરજિયાત નથી. મહત્વ: આવેદનપત્ર કંપનીનો પાયાનો દસ્તાવેજ છે, જ્યારે નિયમનપત્ર કંપનીનો આંતરિક વહીવટ દર્શાવતો દસ્તાવેજ છે. ઉદ્દેશ્ય: કંપનીનું કાર્યક્ષેત્ર, પ્રવૃત્તિઓનું કાર્યક્ષેત્ર શું, કેવી રીતે ચાલશે એ આવેદનપત્રને આધારે નક્કી થાય. જ્યારે નિયમનપત્ર કંપનીનો આંતરિક વહીવટ કેવી રીતે ચાલશે તે નક્કી કરે છે. ફેરફાર: આવેદનપત્રમાં સહેલાઈથી ફેરફાર થઈ શકતો નથી, જ્યારે સામે નિયમનપત્રમાં સહેલાઈથી ફેરફાર થઈ શકે છે. તો આ 5 મુદ્દાઓ છે મિત્રો. આપ શાંતિથી પેલા 5 પોઈન્ટ વિડીયો સ્ટોપ કરી, બરોબર, પેલા 5 પોઈન્ટ છે રાઇટ ડાઉન તમે લખી લો. ત્યારબાદના આગળના આપણે 5 પોઈન્ટ તૈયાર કરીએ. તો પેલા 5 પોઈન્ટ છે ઝડપથી તમે 2 મિનિટ આપું છું, તમે એ લખી લો, એની નોંધ કરી લો. ચલો, આ 5 મુદ્દાઓ આપણે તૈયાર કર્યા, બરોબર છે. નોંધણી, કંપનીની નોંધણી વખતે આવેદનપત્ર બનાવવું ફરજિયાત છે. શેરમૂડીથી મર્યાદિત કંપની માટે ફરજિયાત નથી. જરૂરિયાત: આવેદનપત્ર કંપની રજિસ્ટ્રાર પાસે નોંધાવવું ફરજિયાત છે. જ્યારે નિયમનપત્ર ટેબલ એફ અપનાવે કોઈ કંપની તો નોંધાવવું ફરજિયાત નથી. મહત્વ: આવેદનપત્ર કંપનીનો પાયાનો દસ્તાવેજ, નિયમનપત્ર આંતરિક વહીવટ દર્શાવતો દસ્તાવેજ. ઉદ્દેશ્ય: આવેદનપત્ર કંપનીની પ્રવૃત્તિઓનું કાર્યક્ષેત્ર નક્કી કરે, કેવી રીતે કંપની કાર્ય કરશે એ આવેદનપત્ર દ્વારા નક્કી થાય. જ્યારે કંપનીનો આંતરિક વહીવટ કેવી રીતે ચાલશે નિયમનપત્રને આધારે નક્કી થાય. ફેરફાર: નિયમનપત્રમાં સહેલાઈથી ફેરફાર થઈ શકતો નથી, જ્યારે આવેદનપત્રમાં સહેલાઈથી ફેરફાર થઈ શકતો નથી, જ્યારે નિયમનપત્રમાં સહેલાઈથી ફેરફાર થઈ શકે છે.
4 માર્કમાં 8 પોઈન્ટ તૈયાર કરશું, 5 માર્ક માટે 10 પોઈન્ટ, એટલે આપણે અહીંયા 10 પોઈન્ટ મિત્રો તૈયાર કરવાના રહેશે. જો 4 માર્કમાં પૂછાય તો 8 મુદ્દાઓ આપણે લખીશું. હવે આગળ આપણે વધીએ પોઈન્ટ નંબર 6 માટે. ચાલો હવે પોઈન્ટ નંબર 6, સત્તાની મર્યાદા. આપણે એને થોડુંક શોર્ટમાં બનાવીશું જેથી આપણે યાદ રાખી શકીએ. ઓકે, તો આવેદનપત્રએ નક્કી કરેલા ઉદ્દેશોની બહાર જઈને કંપની કોઈ કાર્ય કરી શકે નહીં, અને જો કાર્ય કરવામાં આવે તો કંપનીના સભ્યો પણ તેને મંજૂર કરી શકે નહીં. આવા કાર્યોને સત્તા બહારના કાર્યો કહેવાય. જ્યારે નિયમનપત્રની મર્યાદા બહાર કોઈ કાર્ય કરવામાં આવે તો કંપનીના સભ્યો તેને મંજૂરી આપી શકે છે. એટલે આપણે આવું બનાવી શકીએ કે આવેદનપત્રની બહારના કાર્યને સભ્યો મંજૂર કરી શકે નહીં. આપણે આ રીતે બનાવીએ શોર્ટકટમાં થોડુંક. આવેદનપત્રની સત્તા બહારના કાર્યો માટે સભ્યો મંજૂરી આપી શકે નહીં, સભ્યો મંજૂર કરી શકે નહીં. આ રીતે આપણે બનાવીએ, બરોબર. જ્યારે સામે નિયમન પત્રની મર્યાદા બહારના, એટલે કે સત્તા બહારના, આપણે મર્યાદા કે સત્તા જે શબ્દ લખો, બહારના કાર્યો માટે સભ્યો મંજૂર કરી શકે. આ રીતે આપણે બનાવીએ એટલે આપણને આ મુદ્દો સરળતાથી યાદ રહી જાય કે જનરલી કંપનીના આવેદનપત્રની જે સત્તા બહારનું કાર્ય, કંપનીના ઉદ્દેશ અને ધ્યેયની કલમમાં જે દર્શાવેલ હોય ઉદ્દેશ, એ સિવાયનું કંપની કાર્ય કરી શકતી નથી, અને જો કરે તો એને સત્તા બહારનું કાર્ય કહેવાય. કંપનીના આ સત્તા બહારના કાર્યો માટે કંપનીના જે સભ્યો છે, શેર હોલ્ડરો છે, એની સભામાં ઠરાવ પસાર કરી કે ખાસ ઠરાવ પસાર કરીને પણ સત્તા બહારનું કાર્ય મંજૂર કરી શકાય નહીં. જ્યારે નિયમન પત્રમાં એવા કોઈ કાર્ય કરેલા હોય તો એના માટે સભ્યોની સામાન્ય સભામાં એ કાર્ય મંજૂર કરી શકાય છે. ત્યારબાદ સંબંધ. તો આવેદનપત્ર કોના વચ્ચેનો સંબંધ નક્કી કરે અને નિયમન પત્ર કોના વચ્ચેનો? તો આવેદનપત્ર એ કંપની એટલે કે બહારની વ્યક્તિ અને જાહેર જનતા સાથેનો સંબંધ, એટલે કંપની અને જાહેર જનતા એટલે બહારની વ્યક્તિ સાથેનો સંબંધ નક્કી કરે. જ્યારે નિયમન પત્ર એ કંપની અને તેના સભ્યો વચ્ચેનો આંતરિક સંબંધ નક્કી કરે. આપણે આને આ રીતે બનાવશું. આવેદનપત્ર એ કંપની અને ત્રાહિત પક્ષકાર અથવા બાહ્ય પક્ષકાર, બરોબર, અથવા વ્યક્તિ, અથવા તમને જે શબ્દ આપેલો છે જાહેર જનતા, સાથેનો સંબંધ નક્કી કરે. જ્યારે સામે નિયમન પત્ર એ કંપની
અને તેના સભ્યો વચ્ચેનો સંબંધ નક્કી કરે છે. આઠમો પોઈન્ટ, સર્વોપરિતા. તો આવેદનપત્ર નિયમનપત્રને આધીન નથી. જ્યારે નિયમનપત્ર આવેદનપત્ર, એટલે કે આવેદનપત્રમાં ફેરફાર કરવો હોય અથવા આવેદનપત્રમાં કોઈ કાર્ય કરવું હોય તો એ નિયમનપત્રને લાગુ પડતું એવું જરૂરી નથી. પણ આવેદનપત્રની વિરુદ્ધની કોઈ જોગવાઈ નિયમનપત્રમાં હોઈ શકે નહીં. બરોબર છે? એટલે અહીં આપણે લખીશું કે આવેદનપત્ર નિયમનપત્રને આધીન નથી. માત્ર આટલું જ યાદ રાખશું. એટલે આવેદનપત્રમાં નિયમનપત્રનો સમાવેશ ન થાય એમ કહી શકે. આ જ્યારે નિયમનપત્રમાં આવેદનપત્રનો સમાવેશ થાય, જ્યારે નિયમનપત્ર નવમો પોઈન્ટ, ત્રાહિત પક્ષ, જે આપણે ઉપર લઈ જ લીધો છે પોઈન્ટ. આ આવેદનપત્રની જોગવાઈનો લાભ ત્રાહિત પક્ષકાર લઈ શકે, જ્યારે નિયમનપત્રની જોગવાઈનો લાભ ત્રાહિત પક્ષકાર ન લઈ શકે. કારણ કે નિયમનપત્ર એ આંતરિક વહીવટ અને કંપનીના સભ્યોનો સંબંધ નક્કી કરે છે, માટે એને ત્રાહિત પક્ષકાર એનો લાભ લઈ શકે નહીં. આવેદનપત્રનો લાભ, આવેદનપત્રની જોગવાઈઓનો લાભ ત્રાહિત પક્ષ લઈ શકે છે, જ્યારે સામે નિયમનપત્રની જોગવાઈનો લાભ ત્રાહિત પક્ષ લઈ શકતો નથી. બરોબર છે? અને વિગતો તો આવેદનપત્રમાં 6 કલમો દર્શાવવામાં આવે, જેને નિયમનપત્રમાં શેરમૂડી, તેના પ્રકાર, શેર ફેરબદલી, શેર જપ્તી, શેર હપ્તા, સભા સંચાલન વગેરેની જોગવાઈનો સમાવેશ કરવામાં આવે. આવેદનપત્રમાં છ કલમો હોય છે. આપણે અત્યારે અહીંયા શોર્ટમાં લખી છે. નામની, 2 રજિસ્ટર ઓફિસની, 3 ઉદ્દેશની, 4 જવાબદારીની, 5 મૂડીની અને 6 સ્થાપનાની. જ્યારે નિયમનપત્રમાં શું હોય તો કે નિયમનપત્રમાં શેર મૂડી, શેર ફેરબદલી, શેર જપ્તી, શેર હપ્તા, સભા સંચાલન, બરોબર, પછી હિસાબો, સભ્યોનો મતાધિકાર વગેરે જોગવાઈનો સમાવેશ કરવામાં આવે.
બરોબર કે આવેદનપત્રમાં 6 કલમો હોય, જ્યારે નિયમનપત્રમાં શેર મૂડી, શેર ફેરબદલી, શેર જપ્તી, શેર હપ્તા, શેર વહેંચણી, સભા સંચાલન, હિસાબો, મતાધિકાર, બરોબર, શેરના પ્રકાર વગેરેની જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવે. આમ 6થા પોઈન્ટથી 10મા પોઈન્ટ સુધી ફરીથી આપણે ચર્ચા કરી લઈએ. 1 થી 5 મુદ્દાઓ આપણે ચર્ચા કરી. સત્તાની મર્યાદા, તો આવેદનપત્રની સત્તા બહારના કાર્યો માટે સભ્યો મંજૂર કરી શકે નહીં, કારણ કે આવેદનપત્ર એ સર્વોપરી દસ્તાવેજ છે, એમાં સહેલાઈથી ફેરફાર નહીં થઈ શકે. સભ્યોની સભામાં પણ મંજૂર ન કરી શકાય, જ્યારે નિયમનપત્રની બહારના કાર્યો માટે સભ્યો મંજૂર કરી શકે. સંબંધ, આવેદનપત્ર એ કંપનીના બાહ્ય પક્ષકાર એટલે કે વ્યક્તિ કે જાહેર જનતા સાથેનો સંબંધ નક્કી કરે, જ્યારે નિયમનપત્ર એ કંપની અને સભ્યો વચ્ચેનો સંબંધ નક્કી કરે છે. સર્વોપરી આવેદનપત્ર નિયમનપત્રને આધીન નથી, એટલે કે આવેદનપત્રમાં નિયમનપત્રનો સમાવેશ થઈ જાય છે, જ્યારે નિયમનપત્ર આવેદનપત્રને આધીન છે, એટલે નિયમનપત્ર આવેદનપત્રમાં આવી જાય એમાં સમાવેશ થઈ જાય છે. એટલે આ સર્વોપરી દસ્તાવેજ છે આવેદનપત્ર. ત્રાહિત પક્ષ, આવેદનપત્રની જે જોગવાઈઓ છે એ ત્રાહિત પક્ષકાર સાથેનો સંબંધ નક્કી કરે એટલે એનો લાભ લઈ શકે, જ્યારે નિયમનપત્ર એ ત્રાહિત પક્ષકાર સાથેનો સંબંધ ન નક્કી કરે, એ સભ્યો સાથેનો સંબંધ નક્કી કરે, એટલે ત્રાહિત પક્ષ એનો લાભ લઈ શકતા નથી. અને છેલ્લો પોઈન્ટ વિગતો, આવેદનપત્રમાં 6 કલમો, નામની કલમ, રજિસ્ટર ઓફિસની કલમ, ઉદ્દેશની કલમ, જવાબદારીની કલમ, મૂડીની કલમ અને સ્થાપનાની કલમોનો સમાવેશ થાય, જ્યારે નિયમનપત્રમાં શેર મૂડી, તેના પ્રકાર, શેર ફેરબદલી, શેર જપ્તી, શેર હપ્તા, સભા સંચાલન, હિસાબો કેવી રીતે લખવા, એના મત અધિકાર સભ્યોના કેવી રીતે રહેશે, એની જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવે છે. આમ આવેદનપત્ર અને નિયમનપત્રનો અહીંયા મિત્રો આ અગત્યનો આ મુદ્દો છે, આ પ્રશ્ન છે. તો આ 10 પોઈન્ટ, 5 માર્ક માટે આપણે 10 પોઈન્ટ અને 4 માર્ક માટે આપણે 8 મુદ્દા તૈયાર કરવાના રહેશે. અત્યારે આપણે આ 10 પોઈન્ટ તૈયાર કરવાના રહેશે. આગળના 5 પોઈન્ટ આપણે લખી લીધા હશે. હવે ત્યારબાદના પછીના 5 પોઈન્ટ આપ 2 મિનિટ શાંતિથી જોઈ સમજી અને લખી લો. ત્યારબાદ અહીંયા આપણે આગળની ચર્ચાઓ કરીએ. ચાલો હવે અહીંયા વિડીયો સ્ટોપ કરી અને આપે આ 10 પોઈન્ટ આપે લખી લીધા હશે. મિત્રો પરીક્ષા માટે યાદ રાખશો, આ પ્રશ્નો ખૂબ જ અગત્યનો છે, 4 અથવા 5 માર્ક માટેનો, તો એ આપ જરૂરથી તૈયાર કરશો. બરોબર છે. અને અહીંયા આ પાઠનો આપણો આ છેલ્લો પ્રશ્ન હતો, એટલે અહીંયા આપણું આ પ્રકરણ નંબર 5 પૂર્ણ થાય છે. આ પ્રકરણમાંથી આપણે 4 પ્રશ્નો તૈયાર કરવાના છે, મુખ્ય 4, આમ 5 થશે. એક નિયમનપત્રનો અર્થ 5.1માં, પછી બીજો નિયમનપત્રનું મહત્વ, પછી 5.2માં નિયમનપત્ર અંગેની કંપની ધારાની જોગવાઈ, 5.3માં નિયમનપત્રમાં સમાવવામાં આવતી વિગતો અને 5.8 આવેદનપત્ર અને નિયમનપત્ર વચ્ચેનો તફાવત. આમ 5 જ પ્રશ્ન આ પ્રકરણમાંથી આપણે તૈયાર કરવાના છે. બરોબર છે. બાકીના પ્રશ્નો આપણે જે આગળના વિડીયો લેક્ચરમાં, લગભગ 2 વિડીયો લેક્ચર એવા હતા કે જેમાં આપણે આગળના અમુક પ્રશ્નો આપણે લેક્ચરમાં લીધા છે, પણ એ અભ્યાસ માટે, પરીક્ષા માટે તૈયાર કરવાના નથી, પણ માત્ર તમને સમજવા માટે એ ખૂબ જરૂરી છે, માટે પ્રશ્નો લીધા છે. આમાંથી 5 જ પ્રશ્ન તૈયાર કરવાના રહેશે. આ નિયમનપત્રનો અર્થ, એનું મહત્વ, નિયમનપત્ર અંગે કંપની ધારાની જોગવાઈ, નિયમનપત્રમાં સમાવવામાં આવતી વિગત, એટલે 5.1, 5.2, 5.3માં આટલું આવશે. અને લાસ્ટમાં 5.8 ચેપ્ટરના અંતમાં આવેદનપત્ર અને નિયમનપત્રનો તફાવત આપેલો છે. આ 4 અથવા 5 માર્ક માટે આઈએમપી ક્વેશ્ચન છે, એટલે આ ખાસ તૈયાર કરી લેશો. અને હવે પછીના આગળના વિડીયો લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 6 વિજ્ઞાપન પત્રના પ્રકરણની આપણે શરૂઆત કરીશું. નમસ્કાર, જય મહાદેવ.